હું દિવસો હતા એને સવાર પડે ને મારી માં ભજનિયા ગાઈને મને ઉઠાડે ને દી ઉગતાની સાથે જ સુધરી જાય. મારા બાપા રાજા મહારાજાના બાળકોના શિક્ષક, એ એમને વિદ્યા આપે એટલે એમને ભણાવવા હાટું સવાર પડતાની હારે જ ગુરુકુળ પૂગી ગયા હોય ને હું તે હરિનું નામ લઉં ને માખીએ એમ હરિના ભજનિયા ગાઓ ને પછી સવાર પડે ને એટલે તૈયાર થઈને ગુરુકુળ ભોગી જાવ. મને બહુ મજા પડે, એવી મજા પડે ને કે ન પૂછો વાત. ગુરુજી કોઈક બીજો જ પાઠ શીખવતા હોય ને હું એને બેઠા બેઠા હરિના ભજનિયા લખતો ને બીજે દી જ ભજન મારી માને દેતો. મારી માને તો ભજન ગાવાની ધૂન નહીં માય, મારા લખેલા ભજન તો એની આંખોમાં પાણી લાવી દેતા. એને બહુ ગમતા મારા ભજન. એને સવાર પડે ને એટલે મારી માં મારા લખેલા ભજન લલકારવા લાગતી ને હું એ સાંભળું ને તો એમ લાગે કે જાણે સાક્ષાત હરિયામે નો આવી ગયા. વાહ, બહુ ભાગ્યશાળી છો કે તમને આવા વાતાવરણમાં ઉછરવાની તક મળી છે. ને સાચું કહું ને તો તમે જેવા વાતાવરણમાં ઉછર્યા છો ને, હું આવા જ વાતાવરણમાં ઉછરો છું. ખાલી ફરક એટલો છે કે મને ભજન લખતા નહોતા આવડતા, પણ મેં ભજનો બહુ સાંભળ્યા છે. મારા બાપા તો પડે પડે હરિનું નામ લેતા ને મારી માં તો આખો દી હરિનું નામ જ લેતી. મંદિરમાં જેટલી વાર હરિનું નામ નહીં લેવાતું હોય ને, એથી વધારે હરિનું નામ મારા ઘરમાં લેવાતું. ને લોકો તો કહેતા હતા કે પરમા ભગતનું ઘર એટલે બીજું મંદિર. પણ મારા કરમ બહુ કાઠા હતા કે એ વાતાવરણમાં હું બહુ દી રહી ના શક્યો. કેમ? શું થયું? એ નરાધમે મને એ સુખમાં રહેવા જ ન દીધો. એટલે તમે કોની વાત કરો છો? ઈ જ વિશ્વજીત સાહેબ સરકાર. હા, આજ પાપી. હું તો કેટલાય સપના હારે ઉછરતો હતો કે જીવન આખું હરિના નામે કરી દેશું, હરિની સેવામાં જીવતરની હોળી હંકારીશું. એ જ આશામાં હું મોટો થયો. મારા 18 વર્ષ પૂરા થયા ને એ વિશ્વજીત સાહેબ સરકારે મારા આખા ગામ પર કબજો કરી લીધો. એ જ રીતે જે રીતે આજે માધવપુર પર એનું વર્ચસ્વ છે ને મારા ગામમાં એને રામ અને કૃષ્ણના નામ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોઈ પણ ઈશ્વરની ભક્તિ કરવા ઉપર એ સજા જાહેર કરી દેતો. યુવાનોને ભણતર છોડાવી દીધું ને પોતાની સેનામાં ભરતી કરાવી દીધું. આજ સાહેબ સરકારની સેનામાં હું સૈનિક રહી ચૂક્યો છું. એ પાપીએ બહુ દુઃખ દીધું છે મને. હરિનું નામ મારા મુખમાંથી કાઢીને પોતાનું નામ મારા મુખમાં મૂક્યું છે. જી હજૂરી કરવી પડી હતી મારે એની. હું જ્યાં લગી નાનો હતો ત્યાં સુધી તો મને કાંઈ સમજ નહોતી પડતી, એટલે એ બધું કરવું પડ્યું. મારા મા બાપ તો બિચારા હરિના રંગે રંગાયેલા હતા. એમના માટે તો હરિનું નામ એટલે શ્વાસ બરાબર. એમનાથી ન રહેવાયું એટલે મારા બાપાએ ગુરુકુળમાં એક નાની ઓરડીમાં હરિની મૂર્તિ સ્થાપી ને રોજ છાનામાના મારા મા બાપ હરિની પૂજા કરતા. મારા બાપા કાયમ કહેતા કે કોઈ દી તો એ પાપીનું મન બદલાશે ને નાસ્તિકમાંથી આસ્તિક થશે. પણ આ વિશ્વજીતની તકલીફ નાસ્તિક આસ્તિકની છે જ નહીં. એની મૂળ તકલીફ છે માણસાઈની. પણ જે માણા જ ન હોય ને એને માણા ન કરી શકાય. તો હજી મૂર્તિ તમારા બાપાના ગુરુકુળમાં છે? ના, એ મૂર્તિ નથી, ગુરુકુળ નથી ને મારા બાપા એ નથી. આ પાપીને હરિના નામથી એટલો તો રોષ છે કે હરિનું નામ લેનારને જ હરિ પાસે પોગાડી દે છે. એટલે કઈ રીતે? એકવાર સવારની આરતી મારા બાપા કરતા હતા. કોઈએ આ વાત વિશ્વજીત પાસે પહોંચાડી અને પછી
પછી વિશ્વજીતે મારા બાપાને હરી પાસે પહોંચાડવાનું કામ મારા જ હાથે કરાયું. મારા મા બાપ ગુરુકુળમાં ભજન કરતા હતા. સૈનિકોએ મારા હાથમાં સળગતી મશાલ દીધી ને એ ગુરુકુળને આગ લગાડવા માટે મને મજબૂર કર્યો. ને મેં સાહેબ સરકારના ડરને લીધે થરથર ધ્રુજતા હતા ને કાંપતા એ સળગતી મશાલ ગુરુકુળને ચાંપી ને પળવારમાં જ ગુરુકુળ ને અંદર ભજન કરતા મારા મા બાપ રાખ થઈ ગયા. ને એ જ આગના તણખાએ મારા હૃદયમાં ક્રાંતિની જ્વાળા પ્રગટાવી અને મેં વિશ્વજીતને રાખ કરવાનો નિર્ણય લીધો. વિશ્વજીતની આ જ રીત છે. એ સૌથી પહેલા બધાને તમારાથી અલગ કરે છે અને તમને પોતાને જ સાવ નકામા બનાવી દેશે. અત્યારે પણ એ જ રમત રમી રહ્યો છે. એ તારા પરિવારને તારાથી વિરુદ્ધ કરી રહ્યો છે અને એક એક કરીને બધાને અંદરથી તોડી રહ્યો છે. મારી મૂંઝવણનું કારણ બીજું જ છે. મને સાહેબ સરકારે ધમકી આપી છે. તારા પરમેશ્વરની ચિંતા કરવામાં તારે તારી પત્નીની ચિતા સળગાવવી પડે કે તારા આવનારા બાળક અને તારી પત્નીનું અકસ્માતમાં મૃત્યુ થઈ છે. માર્ગ પર જતી બળદ ગાડીની નીચે તારું સુખ કચડાઈ ના જાય સુરા. શું સાહેબ સરકારે તમને આવી ધમકી આપી છે? જ્યારથી આવી ધમકી મળી છે ને ત્યારથી મારી તો ઊંઘ જ હરામ થઈ ગઈ છે. માફ કરજો ભા, હું તમારી હાટુ ગેરસમજણ કરી રહી હતી. છતાં એનો અર્થ એ તો નથી જ ને કે તમે ભગત હારે છેતરપિંડી કરો. ના ના, મેં એવું કાંઈ નથી કર્યું. તમે ખોટું સમજી રહ્યા છો. હા, ગંગાએ મને ઓલા શિલ્પકાર સાથે વાત કરતા જોયો છે અને હું સાહેબ સરકારની મૂર્તિ હાટુ જેની હારે વાત કરતો હતો. પણ આ હંધુઈ મેં બીક અને મૂંઝવણના ભાવ હેઠળ કર્યું છે. તમે જ વિચારો કે આવી પરિસ્થિતિમાં કોઈ માણસ શું કરી શકે. મન તો થાય છે કે હું અટાડે જ સાહેબ સરકાર પાસે જાઉં અને એમને કહું કે મારા બે હાથ ધડથી અલગ કરી નાખે, પછી કોઈ પડો જડ જ નહીં. કાં તો પાદર પાસે લઈ જઈને મને મારી નાખે મને. ના ભા ના, આમ રડો નહીં. રડવાથી આ વાતનું સમાધાન નહીં આવે. હિંમત રાખો તમે. ક્યાંથી હિંમત રાખું તુલસી બહુ? મને કઈ સમજાતું જ નથી. મારા મનમાં કઈ વિચાર આવી જ નથી રહ્યા, કોઈ માર્ગ મળી જ નથી રહ્યો મને. હિંમત રાખો, હું તમને માર્ગ બતાવું છું. હાલો, ઊભા થાઓ અને સૌથી પહેલા તો પેલી સોના મોહરની થેલી સાહેબ સરકારને પાછી આપી આવો. આમ વિચારો નહીં ભા, હું સાચું કહું છું. થેલી પાછી આપી આવો તમે. હું જાણું છું કે તમારા મનમાં ડર છે, તો એ હાટુ હું અને ગંગા તમને વચન આપીએ છીએ કે મીઠી ભાભીનો વાળ પણ વાંકો નહીં થાય. ને હરી તો આપણી પડખે છે જ ને, અને જ્યાં સુધી ઈ છે ત્યાં સુધી ડર છે નો. તમારી વાત સાચી છે. હું ખોટો ડરી ગયો તો. અને આમ પણ મીઠીને હાચવવા તમે બે જણ તો છો જ ને. અટાણે મારે ગોરા બાજુ જ રહેવું જોઈએ, બાકી હરી હંધુઈ સંભાળી લેશે. હરે કૃષ્ણ.
મને માફ કરજો સાહેબ સરકાર, પણ આ તમારી સોના મોહરો હું તમને પાછી આપું છું ને તમે ખોટું ન લગાડતા, પણ હું તમારી મૂર્તિ નહીં ઘડી શકું. માફ કરજો સાહેબ સરકાર, પણ હું મારા ભાઈને દગો નહીં દઉં. તમને ના પાડવાની સજા પણ હું જાણું છું, પણ દગો દેવા કરતા તો સજા ભોગવી લેવી વધારે સારી. તમારે મારી હારે જે કરવું હોય એ કરજો, પણ એક ઉપકાર કરજો મારી ઉપર. મારી પત્ની અને આવનારા બાળકને નુકસાન ન પોગાડતા. હું તમારો ગુનેગાર છું, એટલે સજા પણ માત્ર ને માત્ર મને મળવી જોઈએ. બસ આટલી અમથી વિનંતી છે તમને મારી. હા, ખૂબ પ્રસન્ન થયો તારા ભાઈ પ્રત્યેનો તારો પ્રેમ જોઈને. અદ્ભુત. રણમાં વરસાદ જેટલો દુર્લભ છે ને, આ યુગમાં ભાઈ માટે આવો પ્રેમ મળવો એટલું જ દુર્લભ છે. અરે આવા સંબંધ હોય છે જ ક્યાં, જ્યાં ભાઈ ભાઈ માટે મૃત્યુને પણ આદરથી સ્વીકારી લે છે. વાહ સુરા વાહ, ખૂબ આનંદ થયો મને તારા ભાઈ પ્રત્યેની તારી ભક્તિ જોઈને. જા, તને માફ કર્યો. મારી મૂર્તિ ઘડવામાંથી પણ મેં તને મુક્ત કર્યો. ખરેખર મારું વચ્ચે ને સૂર્યના અસ્તિત્વ જેટલું અટલ હોય છે. કોઈ શંકા છે તને? જા સુરા, જા ઘરે જા અને ખુશીથી જીવ તારી પત્ની અને તારા આવનારા બાળક સાથે. જા. સાહેબ સરકાર, તમારું આ ઋણ હું ક્યારેય નહીં ભૂલી શકું. ખૂબ ખૂબ આભાર તમારો. તમને ખોટું ના લાગે તો એક વાત કહું સાહેબ સરકાર? બોલ. તમે જ્ઞાની છો એટલે જ તમને કહું છું. ગોરા ખોટો નત. ખાલી એકવાર તમે હંધોઈ બાજુમાં મૂકી અને એની આસ્તિકતા અને એની શ્રદ્ધા ઉપર ભરોસો મૂકજો. એ ખરેખર તમને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવશે. સાહેબ સરકાર, તમે એને માફ કેમ? પ્રેમથી એને પૂછ્યું એટલે સામ. સોના મહોરની એને લાલચ આપી તોય એ ના ઝૂક્યો, એટલે દામ. મૃત્યુની એને કોઈ ચિંતા નથી, એટલે દંડની પણ એના ઉપર કોઈ અસર નથી. હવે બચ્યું છે માત્ર હે. શું વાત કરો છો? સાચે એને સજા ન દીધી? ખરેખર આ તો હરિની કૃપા કહેવાય. હાચે જ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કંઈક તો ખોટું થઈ રહ્યું છે. એ નરાધમ કાંઈ કર્યા વિના છોડી દે એ વાતમાં દમ નથી. તમે બે બહુ ભોળા છો. જરા વિચાર તો કરો. એ માણસ ડગલે ને પગલે લોકોની જીભ કાપી નાખે છે. એ માણસના અહંકારની હદ એટલી ઊંચી છે કે પોતાની જાતને જ ભગવાન માને છે. એ તમને કાંઈ કર્યા વિના છોડી દે એ વાતમાં દમ નથી. નક્કી આની પાછળ કોઈક તો રમત છે.
રમત? કેવી રમત ભા? એ નથી ખબર, પણ એના મનમાં કાંઈ ને કાંઈ તો ચાલી જ રહ્યું છે. કારણ વગર એ આમ કરે એમાંનો નથી. પણ એવું બને ને કે એના મનમાં હરી વૈસા હોય. હું હમણાં જ એને મળીને આવ્યો છું ભા. એના શબ્દ સાંભળીને તો હું આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. ગોરા, મને લાગે છે કે ઈદ દૂર નથી જ્યારે સાહેબ સરકાર એના નાસ્તિકતાના વાઘા ઉતારીને આસ્તિકતાનો વેશ ધારણ કરશે અને તમને બેયને આ કારાવાસમાંથી માન સન્માન સાથે મુક્તિ આપશે. તમે સાપ પર વિશ્વાસ કરો છો. સાપ ડંખ મારે અને ઝેર ના ઓકે એ અશક્ય છે. સૂરજ પર શ્રદ્ધા હોય એનો અર્થ એ નથી કે રાત ન પડે. અરે બા, આ હું તમે ગોરા હારે રહ્યો છો અને તમને હરી પર શ્રદ્ધા નથી. હૈસે તમે ધીરે ધીરે હંધોય સમજી જાશો. હાલ ગોરા, બહુ મોડું થઈ ગયું છે ને ઘરે બધા ચિંતા કરતા હશે, એટલે હું જાઉં છું. હાલો, હરે કૃષ્ણ. સુરા, આપણે આવી જ રીતે મુસીબતોના વાવાઝોડા સામે આપણી અહિંસક ઝુંબેશ ચાલુ રાખવાની છે. હો, હા બા, હાલ ત્યારે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બચાવ! જવા દો મને, છોડી દો મને. આ હું કોઈ છે? મને છોડાવો. બચાવ! આ તો મીઠીનો અવાજ છે, પણ આવે છે ક્યાંથી? બચાવ! મીઠી, છોડી દો મને. બચાવ! મીઠી ક્યાં છે તું? મીઠી, મીઠી ક્યાં છે તું? બચાવ! હું પણ મનુષ્યના મનમાં એ હદે ઘર કરી જાય છે કે ઘણી વખત એ પોતાની જાત સિવાય બીજું કશું જોઈ જ નથી શકતો. અને એથી વિશેષ વાત એ છે કે એ પોતાની જાતને પણ સરખી રીતે જોઈ નથી શકતો. પરંતુ એક વાત એ ભૂલે છે કે જે હોય છે એને બતાવવું નથી પડતું. અને એટલે જ પોતાના અસ્તિત્વ માટેના પ્રયત્નો કરનાર ખરેખર એવું માને છે કે એનું અસ્તિત્વ છે જ નહીં, અને એટલે એણે એ સ્થાપવું પડશે. પોતાના મંદિરો એ જ બનાવે છે જેને પોતાના હોવાપણા પર શંકા છે. પરાણે લોકોના મનમાં એ વાત ઠસાવવાનો પ્રયત્ન શા માટે કરવો પડે? હોવાપણાનો અર્થ જ છે હોવું, સાબિત કરવું નહીં.